નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। દોસ્તો, આજકાલ સમય એવો આવી ગયો છે કે જો આપણે આપણું દુઃખ બીજાને બતાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે। લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે પછી સમયની સાથે લોકોને દર્દ સહન કરવાની આદત પડી જાય છે। આજકાલ લોકો દગો પણ એટલી ચાલાકીથી આપતા હોય છે। એક બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ બીજે જ કંઈક લગાવે છે। જો તમે સમયની કદર કરતાં શીખી લીધું તો સમજી લેવું કે જીવનના અડધા દુઃખો તો તમે એમ જ કાબૂમાં કરી લીધા। ઇજ્જત એમની જ થાય છે જે ઇજ્જત કરે છે, એમની નહીં જેમને ઇજ્જતથી વાત કરતાં પણ નથી આવડતું। અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે। જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય આપણી દુશ્મન નથી હોતી। સમય દરેક માણસનો અસલી ચહેરો બતાવી જ દે છે। જે લોકો બીજાથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે। કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે। પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એને તો આદત છે તમને સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી। સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। જો તમારે સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે। શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય પણ લાંબી ટકતી નથી। બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પરંતુ હેસિયત જરૂર જુએ છે। સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, એ તો તમારા અંદર જ છે। જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો દોસ્તો, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ નથી કરી શકતી। આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ
સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, કાં તો આખી જિંદગી માટે સબક. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ન બોલવું જોઈએ દોસ્તો. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જિંદગીમાં સૌથી વધારે ખુશી એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે દોસ્તો. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો, નિરાશ થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી હોતું, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. બધા જ પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું જ કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે રડવાથી
આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો, એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ તમને ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. કેટલાક લોકો ખાસ હતા આ જિંદગીમાં. તેઓ આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં આ જિંદગીમાં. જેમના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે તે દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માંગતો. મુશ્કેલીઓ એ રસ્તાના કાંટા છે જે આપણને વધુ મજબૂત અને સાવચેત બનીને ચાલતા શીખવાડે છે. સફળતા એ કોઈ એક દિવસની મહેનત નથી, પરંતુ દરરોજ થોડું થોડું આગળ વધવાનું પરિણામ છે. સંઘર્ષ કરતા રહો દોસ્તો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એ તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો દોસ્તો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. દોસ્તો, એટલા પણ કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે. કાં તો
એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો. દોસ્તો, તમારી જાત પર એટલો વિશ્વાસ રાખો કે દુઃખ પણ તમારા ચહેરા પરથી હિંમત છીનવી ન શકે. જીત એ નથી કે તમે ક્યારેય પડ્યા નથી, પણ જીત એ છે કે જ્યારે તમે પડ્યા છો ત્યારે ફરી પાછા ઊભા પણ થયા છો. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. ખાલી ખિસ્સા એ માણસને શીખવે છે અને ભરેલો અહંકાર એ માણસને ભૂલાવે છે. સમય બધું જ બદલાવી દે છે. એટલા માટે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા. દોસ્તો, આજે જે તમારી સાથે છે એની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ન કરો અને દુઃખમાં હિંમત ન હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો દોસ્તો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા. આ જીવનમાં જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે. આવા લોકો ભગવાનને
ખૂબ જ પસંદ આવે છે. મિત્રો, લોકો તમારી પાછળ તમારી વાત કરે, તમારી બુરાઈ કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ન ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.